પહેલા તો કારણો સમજી લો તમે લોકો, બરાબર છે? તો બીપી આવવા માટેનું કારણ તો એક તો શું છે કે તણાવ છે, આપણને સ્ટ્રેસ હોય છે. તો સ્ટ્રેસને લીધે શું થાય છે? સ્ટ્રેસનું ઉદાહરણ આપણે સવારના ક્લાસમાં સમજાયું હતું કે આપણે પહેલાં એવું હતું કે કંઈ બી આપણે ટેન્શનમાં આવી જઈએ ને, ટેન્શનમાં આવી જઈએ એટલે આપણા શું થઈ જાય? આપણા ધબકારા વધી જાય ને, બરાબર કે નહીં? આપણા ધબકારા વધી જાય. તો આપણું જ કુદરતી રીતે આપણામાં ગોઠવેલું છે કે કોઈ પણ જાતનો ખતરો દેખાય ને, ખતરો એટલે એ ખતરાની સામે લડવા માટે વધારે એનર્જી શરીર આપવાનો પ્રયત્ન કરે, વધારે એનર્જી આપે. કે આપણી સામે કૂતરું દોડે તો ખતરો છે, આપણે દોડવું પડશે. તો દોડવા માટે આપણે તાકાત જોઈશે, તો તાકાત માટે એનર્જી આપે. ભાઈ લોહી, પગને તાકાત, લોહી મોકલો, ફટાફટ લોહી મોકલો. તો લોહી વધારાની ફોર્સ કેવી રીતે જશે? આપણું તો હાર્ટ આટલું જ છે, નળી એટલી જ છે, તો વધારે વખતે ધબકશે. ખ્યાલ આવ્યો? પેલું નોર્મલમાં 60-70 વાર ધીરે ધીરે ધીરે, કશું જ ઇમરજન્સી નથી, નોર્મલ કામ કરવાનું છે, ત્યારે 60-70 વાર જ ધબકે છે. અને જ્યારે ઇમરજન્સી આવે તો આપણું 140 સુધી જતું રહે છે, બરાબર છે? તો એટલી વધારે વખતે પમ્પિંગ કરીને લોહી મોકલે છે. હવે તકલીફ ત્યાં થાય છે કે આપણને એ લોહી આગળ મોકલવા માગે છે, પણ આપણી નળીઓ શું થઈ ગઈ છે? નળીઓ એક તો બરડ થઈ ગઈ છે, એ વધારે ફૂલી અને વધારાના લોહીને આગળ જવા દેતી નથી. કાં તો એની અંદર કોલેસ્ટ્રોલ જામી ગયું છે કે જે વધારાના લોહીને આગળ હાર્ટને તો પમ્પિંગ કરીને પહોંચાડવું છે, પણ પેલું આગળ જઈ શકતું નથી. તો એના માટે જ આપણે જે કહીએ તમને કે ના આવે તો કોલેસ્ટ્રોલ વધવા દેવાનું નહીં. એટલે આપણી નળીઓ બધી કેવી રહે? ચોખ્ખીની ચોખ્ખી જ રહે. તો પૂરા પ્રેશરથી જ્યારે જરૂર પડે ત્યારે પહોંચી જાય, એટલે તમારું બીપી ના વધે. બીજું કે જે આજે ખોરાક જે આપણે તમને ખાતા શીખવાડ્યું કે કાચો ખોરાક, આખા દિવસમાં તમે જે બી ખોરાક લો તો 50% ખોરાક તમારો કાચો હોવો જોઈએ, સલાડ, ચટણી કે જ્યુસના સ્વરૂપે. એ રહેશો તો તમારું એસિડિટી તમારી બેલેન્સ રહેશે. અને એસિડિટી તમારી બેલેન્સમાં રહેશે તો તમારી નળીઓ જે છે એ બરડ નહીં થાય, એ ફ્લેક્સિબલ રહેશે. તો એને ઇઝીલી વધારાના લોહીને જવા દેશે. તો આવી રીતે તમારું બીપીનો પ્રોબ્લેમ ઊભો થાય નહીં. બાકી તમને જો મને જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરીને તો ડૉક્ટરે શું, મેં પૂછ્યું ડૉક્ટરને, ભાઈ શું થયું, શું કારણ શું છે આનું? મારું બીપી નોર્મલ હતું, મારું કોલેસ્ટ્રોલનું લેવલ નોર્મલ હતું, બધું જ પેરામીટર મારા નોર્મલ હતા. મને કોઈ બીજી જગ્યાએ પરસેવો નહોતો થતો, બીજો કોઈ દુખાવો નહોતો થતો, ખાલી અહીંયા આગળ ઝીણું દુખ્યા કરે અને એ બંધ થાય નહીં. એક જ કારણ હતું. તો ડૉક્ટરે મને એક જ કારણ આપ્યું. એ લોકોને 3 કલાક લાગ્યા હતા આ નક્કી કરતા કે ભાઈ તમને એટેક આવ્યો છે. હું કતાર હતો ત્યારે ત્યાં આગળ તો બહુ એકદમ અદ્યતન બધી સારવાર છે. તો એ રીતે તો એમને એક જ કીધું કે ભાઈ જીનેટિક છે, તમને મા બાપને છે, એ વારસામાં આવ્યું છે તમને, એ સિવાય બીજું કોઈ કારણ નથી. બોલો. તો આવી રીતે આ બીપી ને ડાયાબિટીસમાં તમને આ જ વસ્તુ કહું છું કે આપણે એને કારણ આપીશું તો એ ઉથલો મારશે. બાકી તમે જો કારણ નહીં આપો તો એ બહાર આવે નહીં. તમે એવું મનથી નક્કી કરી દેશો કે મારા બાપાને ડાયાબિટીસ હતો, મારા મામાને ડાયાબિટીસ હતો, મારા દાદાને ડાયાબિટીસ હતો, એટલે મને તો આવે જ. આપણે બધા સ્વીકારી લીધું છે કે ડાયાબિટીસ હતું એટલે આવે જ, સ્વીકારી લીધું એટલે આવશે જ, એ બી માની જ લેજો તમે. પણ એની સામે જો તમે કાળજી રાખશો, ખોરાકમાં કાળજી રાખશો, કે તમે કસરત કરવાનું રાખશો, આ યોગ કરવાનું રાખશો, તો બી હું તમને ગેરંટી આપું છું તમને ડાયાબિટીસ નહીં આવે. હું પોતે એમાં ઉદાહરણ છું. અમારા ફેમિલીની અંદર અમારા મમ્મી તરફથી, મોસાળ તરફથી બધાને ડાયાબિટીસ ને બીપી બધું છે. અમારા પપ્પા તરફથી બી બધાને ડાયાબિટીસ, બીપી બધું જ છે. મારા ભાઈઓ છે એ લોકોને બી છે, મને નથી. કારણ કે મેં મોરથી પ્રોગ્રામિંગ નક્કી કર્યું કે મારે ડાયાબિટીસ લાવવો નથી, બરાબર છે? તો ખોરાકમાં આપણે કાળજી રાખીએ છીએ, યોગા કરીએ છીએ, તો એનાથી આપણું હેલ્થ સારી રહે છે. તો આ રીતે તમને બીપી નહીં આવે. બાકી તો આપણા યોગમાં બહુ સરસ છે, તમે મેડિટેશન કરો. જો બીપી જે સ્ટ્રેસ લેવલ જે છે, સ્ટ્રેસ લેવલ માટે હેન્ડલ શું કરવાનું? તો મેડિટેશન કરવાનું, યોગ નિદ્રા કરવાની, શવાસન શીખી લેવાનું, બરાબર છે? બાકી તો જિંદગીની અંદર રોજ ઉઠીએ
જો જંગલનો એક નિયમ છે, જંગલની અંદર બધા જીવો જીવે જ છે, બરાબર છે. તો એક જીવે એનો ખોરાક માટે દોડવાનું છે. વાઘ અને સિંહે એનો ખોરાક લેવા માટે દોડવાનું જ છે. એ દોડ્યા વગર એને ચાલવાનું નથી, બરાબર છે. અને જે હરણ છે અને બીજા જે પ્રાણીઓ છે એનો જીવ બચાવવા માટે દોડવાનું છે. પેલા વાઘ અને સિંહથી બચવા માટે દોડવાનું છે, બરાબર છે કે નહીં? એટલે જિંદગી છે, જિંદગી દુનિયા में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा, બરાબર છે. એટલે સ્ટ્રેસ તો આવવાનો જ છે, સ્ટ્રેસ તો આવવાનો જ છે. સવારે ઉઠીને ટાઈમસર ઉઠતો નથી, છોકરો છે સ્કૂલે જવાનો ટાઈમ થયો, કેટલું ભાઈ ઉઠ્યો, ઉઠીને નાવા જા, તો તૈયાર થા, પેલી વાનવાળો આવીને ટે કરશે, એટલે વાનવાળા અંકલ આવી ગયા, તો તમારું બીપી વધી જ જવાનું છે. કાલે આપણે મેડિટેશન કર્યું, થોડુંક કર્યું, એમાં કેટલી મજા આવી, બરાબર છે. મન શાંત થઈ ગયું. પણ તમે યોગમાં જોડાતા નથી અને આવું રોજ બીપી વધ્યા કરે છે, તો એ પછી ધીરે ધીરે શું થશે? નુકસાન કરશે અંદર શરીરને. પણ તમે 1 કલાક અહીં આગળ આવી અને તમે શાંત થઈ જાઓ છો, તમારા આખા શરીરના બધા સ્નાયુઓને રિલેક્સ કરો છો. રિલેક્સ, આ મુખ્ય વસ્તુ છે, રિલેક્સ. યોગ નિદ્રાની આપણી પેલી ઓડિયો છે, તમને આપણે રાત્રે સૂતા પહેલા તમારે રિલેક્સ થઈને સૂવાનું. યોગ નિદ્રા કેટલી અદ્ભુત છે ક્રિયા, ખબર છે તમને? યોગ નિદ્રાની અંદર એવું કહે છે કે તમે અડધા કલાકની યોગ નિદ્રા કર્યો ને તો તમારે 4 થી 5 કલાકની ઊંઘથી જેટલો આરામ મળે ને એટલો આરામ આપણા શરીરને મળી જાય અડધા કલાકની યોગ નિદ્રાથી. બોલો, બરાબર? તો યોગ નિદ્રા શીખી લેજો, મેડિટેશન શીખી લેજો, બરાબર છે.